श्री गणेशाय नमः। कस्तूरी तिलकम ललाट पटले वक्षस्थले कौस्तुभम नासाग्रे वरमौक्तिकाम करतले वेणु करे कंकणम सर्वांगे हरिचंदनम सुललितम कंठे च मुक्तावली गोपाः स्त्री परिवेष्टितो गोपा विजयते गोपाल चूड़ामणि। सर्व दर्शक मित्रों सुप्रभात, जय श्री गणेश। હવે મિત્રો વાત કરીએ આપણે દિન વિશેષની। કોઈ એક શાયર કવિએ બહુ વર્ષો પહેલા અમે વાંચેલું કે પ્રભુજી આવશો ક્યારે, તો એક બહુ સરસ અમુક પંક્તિઓ હતી જે યાદ રહી ગઈ છે કે દીધેલા કોલ ગીતાના ધરાશાયી બની ધરતી હતું ભારત યહાં કેવું ગૃહી પર સંસ્કૃતિ આજે સુકાતી દૂધની નદીઓ ભૂસાયા સંસ્કૃતિ ધર્મો બન્યા મંદિર વેપારી પ્રભુજી આવશો ક્યારે। દયાના દિલમાં પોસાય છે કાતિલ દમન આજે પ્રભુજી આવશો ક્યારે। પણ સર્વસ્વની એની પંક્તિની શરૂઆત શું કરી છે ને કે વ્યથા ચિંતા નિરાશાઓથી છે ભરપૂર મન આજે નથી આંસુ રહ્યા બાકી રડી થાક્યા નયન આજે મરી ગઈ સાવ માનવતા ઠરી ગઈ લાગણી આજે થયું છે વિશ્વનું જાણે કેવું પતન આજે। તો મિત્રો બધી વસ્તુઓ શેના દ્વારા આપણને સમજાય છે। ઘડીકમાં સુખ અને ઘડીકમાં દુઃખની વ્યાખ્યા આપણને વારંવાર પલટાતી કેમ લાગે। નરસિંહ મહેતાએ તો કીધું સુખ દુઃખ મનમાં ન આણીએ ઘટ સાથે ઘડિયા ટાળ્યા તે કોઈના નવ ટળે રઘુનાથના જડિયા। ઘણા બધા ઉદાહરણો દ્રષ્ટાંતો પણ ભજનમાં જોવા મળે। રાજા સરીખો રાજીઓ જેને મંદોદરી રાણી, ઘણા બધા એવા જોવા મળે છે। નરની વ્યાખ્યા પણ અંદર આપેલી છે દમયંતીની સાથે। ઘણા બધા એવા આપણા જે પૂર્વાચાર્ય હરિશ્ચંદ્રની વ્યાખ્યા તારામતી સાથે આપેલી છે। પણ આ બધી વ્યાખ્યાઓને ધ્યાનમાં રાખી અને વિચારવાનું છે સુખ જ્યારે સુખ પડે ત્યારે છલકાવું નહીં ને દુઃખમાં રડાય નહીં અને સુખમાં છલકાય નહીં અને ભક્તિ ભૂલાય નહીં રે માળા છે ડોકમાં। પણ આ બધી સંસ્કૃતિ શું આપણને અત્યારે યાદ રહે છે। સવારમાં ઉઠ્યા શેના માટે ઉઠ્યા તો ખબર નથી। સૂર્યનારાયણને જળ ચડાવવું જોઈએ તો શેના માટે ચડાવવું જોઈએ ખબર નથી। ભોજન જ્યારે બનાવીએ ત્યારે બહેનો ખાસ કરી પહેલી રોટલી ગાય માટે અને છેલ્લી રોટલી કૂતરા માટે કાઢીને મૂકી દીધી હતી, એ શેના માટે મૂકવી જોઈએ એ ખબર નથી। બપોરની સમય ભોજન કરતા પહેલા હાથ જોડી અને યજ્ઞ શિષ્ટાસિનઃ સંતો મુચ્યંતે સર્વ કિલ્બિષે ભુંજતે તે તઘમ પાપા એ પચંત્યાત્મ કારણાત યત કરોસી યદસ્નાસી યત જોહોસી દદાસી યત યત્તપસ્યસી કૌંતે યત કુરુષ્વ મદર્પણમ અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિત પ્રાણાપાન સમાયુક્તમ પચામ્યનહમ ચતુર્વિધમ। અને પછી જે સર્વત્ર મંત્ર વ્યાપ્ત છે એવો સર્વેત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામય, બધાનું કલ્યાણ થાય। મારા ભોજનમાં જેનો જેનો હક હોય એ ભોજનને પ્રાપ્તિ કરે આવી પવિત્ર ભાવનાથી પ્રસાદ જયારે આપણે લઈએ ત્યારે ભોજન હકીકતમાં આપણા માટે પ્રસાદ બની જાય આપણને ખબર છે નથી ખબર। મધ્યાહન કાલે હવે એમ કહેવાય છે કે સામાન્ય રીતે 10-15 મિનિટ ઊંડો શ્વાસ લઈ ડાબા પડખે કેટલા શ્વાસ લેવા, જમણા પડખે કેટલા શ્વાસ લેવા, સીધા કેટલા શ્વાસ લેવા, પછી ઉઠી જવું અને વામકુક્ષી કહેતા હતા। સાયંકાળ થાય સંધ્યા સમયે ઘરના બધા જ સાથે બેસીને આરતી કરતા હતા। રાત્રે સૂતા પહેલા ઘરના બધા જ બેસી નવી વાતો કરતા હતા અને શાંતિથી સૂઈ જતા હતા। અને એવા સમયે કદાચ એક ખોરડો, એક રૂમ, 2 રૂમ, 3 રૂમ અલગ અલગ નહોતા। દીકરીનો રૂમ અલગ, દીકરાનો રૂમ અલગ, માતાના પિતાનો રૂમ અલગ, કોઈ મહેમાન આવે એનું બધું નહોતું, બધું ભેગું જ હતું। ખાટલા ઢાળી દો તમે એટલે બધા જણા સાથે લાઈનમાં બધા સૂતા હોય, અવનવી વાતો થતી હોય। અને એવા સમયે જયારે ફોઈ ગામડે આવે અને નવી નવી જયારે વાતો કરે ત્યારે નાના નાના બાળકોને આનંદ થતો હતો। મિત્રો આ આનંદની અભિવૃદ્ધિ અમુક એવા ફૂલવાડીથી માંડી અને એવા બાળકોને જેને કહેવાય પ્રિય એવા વસ્તુઓ ઘરે ઘરે વંચાતી હતી। તો વાત કરવી છે આજે મારે આ મનની સાથેની। મન એવા મનુષ્યાણામ કારણ બંધ મોક્ષયો। જન્મ કુંડળીમાં ચંદ્રમાં મનને માનવામાં આવે મિત્રો, અને એટલા માટે 75% પાણીનો અહીંયા ચંદ્ર સાથે સંબંધ બતાવવામાં આવે। શરીરની અંદર પાણી જયારે ઓછું થાય ત્યારે પણ નકામું અને શરીરમાં પાણી વધી જાય ત્યારે પણ નકામું। એમ અતિ ભલોના બોલનો અતિ ભલોના ચૂપ અને અતિ ભલોના બરસનો અતિ ભલોના ધૂપ। ક્યારે બોલવું જોઈએ, કેવી રીતનું બોલવું જોઈએ, કોની સાથે બોલવું જોઈએ, કોઈનો વ્યવહાર કેવો હોવો જોઈએ, વાણી દ્વારા એમ કહેવાય છે કે માણસ પોતાની ઓળખાણ આપતો હોય છે। પોતાના વ્યક્તિત્વનો પરિચય પોતાની વાણી દ્વારા આપતો હોય છે। તો આ વાણી મને તમને દૂષિત ક્યાં કરે। બહુ જ એક સરસ હમણાં એક જગ્યાએ એમ કહ્યું મારા જ એક નાનકડો પીપળો છે અને આ પીપળાને અમારે બીજી જગ્યાએ લઈ અને વાવવો છે, શું કરવું જોઈએ? કારણ કે પીપળાને ઉખાડાય તો નહીં, પણ બહુ નાનો છોડ હતો બરોબર। તો એવા સમય થયું કે એક ચાલન કરી અને એને કોઈ પણ દેવસ્થાન હોય, મંદિર હોય એને ત્યાં તમે રોપી શકો છો।
અને એવા સમયે અમે જોયું કે મૂળિયા થોડા ઊંડા ઉતરી ગયા હોય તો એ મૂળિયા ઊંડા ઉતરી ગયા હોય પછી એને ચારે બાજુથી થોડો ખાડો કરી અને મૂળિયા સમેત એ માટી લઈ લેવામાં આવે અને ત્યારબાદ જ્યાં એ રોપવાનો હતો પીપળો ત્યાં ખાડો કરવામાં આવે, ત્યાં માટી નાખવામાં આવે, અમુક ખાતર નાખવામાં આવે અને પછી આ પીપળાને ત્યાં મૂકી દેવામાં આવે અને પછી ત્યાંની માટી ત્યાંને ત્યાં પાછી એ મૂકીએ. અને એ પ્રમાણે જોયું કે 15 દિવસ કે 20 દિવસની અંદર 22 દિવસની અંદર પીપળાના જે મૂળિયા હતા એ મૂળિયા જમીનમાં બધાએ પોતપોતાનું સ્થાન બનાવી લીધું. તો આ ઉપરથી એક વસ્તુ યાદ આવી કે દીકરા દીકરીના લગ્નની બાબતમાં જ્યારે પરેશાનીઓ માતા પિતાને અનુભવાતી હોય છે ત્યારે આ વસ્તુનો એક નાનકડો વિચાર પણ કેટલી બધી સારી પ્રેરણા પ્રદાન કરે. તમે વિચાર કરો, મોટા મોટા મોટિવેશનોથી સાંભળો, તમે આ કરો તે કરો, પણ આ નાની વાત તમે સમજી લો તમને ખબર પડી જાય. દીકરી જ્યારે સાસરે આવે છે ત્યારે પોતાના પિયરના આ માટીના આ કુંડાને સાથે લઈને આવે છે. પોતાના વિચારોને, પોતાની સંસ્કૃતિને, પોતાના માતા પિતાના આશીર્વાદને, પોતાના ભાઈ ભાંડવોની સ્મૃતિને સાથે લઈને દીકરી આવે છે. અને એવા સમયે આ દીકરીના જે છોડની નીચેના જે મૂળિયા જે છે એ મૂળિયા એની માટી સાથે સંકળાયેલા હોય છે. અને એવા સમયે સાસરાના ઘરે જે ખાડો કરવામાં આવે છે અને દીકરીને બેઠી ત્યાં ચોપી દેવામાં આવે છે, બરાબર. અને પછી તરત જ આપણે શું કરીએ છીએ, એની માટી તો એની જ છે પણ એની ઉપર આપણે બીજી આપણા સંસ્કારની માટી, આપણી સંસ્કૃતિની માટી, આપણી પોતાની રહેણી કેણીની માટી, અઢળક પ્રેમની માટી અંદર આપણે નાખતા જઈએ અને થોડે થોડે જળ સિંચન કરતા જઈએ અને મૂળિયા જેમ ઊંડા જતા જાય અને પછી જે સુખાચાર મળે, આપણને સુખાકારી મળે, એ દાંપત્ય જીવનની સાચી સુખાકારી છે. એક સમયે વિવાહ, વેવિશાળ અને લગ્ન વચ્ચે ખાસો ટાઈમ રાખવામાં આવતો હતો અને એવા સમયે દીકરી જયારે પોતાના સસરા પક્ષની અંદર કોઈ સારા પ્રસંગો આવે, માઠા પ્રસંગો આવે ત્યારે દીકરી ત્યાં આવતી અને પોતે બધી જ રીતે એને હેલ્પફુલ થતી. અને એમ કરતા કરતા એ ઘરની અંદર દીકરી પડી જાય અને એના કારણે એ દીકરી પછી ઘરની થઈને રહેતી હતી. પણ માતા પિતાની માટી તો દીકરીને સાથે રહેવાની જોઈએ. કોઈ સાસુ એમ કહેતી હોય કે આ માનું કીધું જ સાંભળે છે, કોઈ ધણી જો એમ કહેતો હોય કે આ છોકરી એના પરિવારના, એના પિયરિયાને વધારે ધ્યાનમાં રાખે છે, તો આ બધી વાતોને સમજી લેવાની કે આપણી માટી ક્યાંક ઓછી તો નથી પડી ને. આપણી પ્રેમની માટી ક્યાંક ધરવાયેલા આ મૂળિયાને મજબૂત કરાવવામાં ક્યાંક નુકસાન તો નથી કરાવી રહી ને. અને પછી એવા સમયે કદાચ કંઈક ઊભું થાય અને એ સમયે કદાચ એકબીજાથી છૂટું પડવું પડે મિત્રો, ત્યારે પણ આ મનના કારક ચંદ્રને ધ્યાનમાં રાખવાનો હોય છે. એનો મતલબ એવો થાય કે મનઃ એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. તમારું સુખ શું છે, તમારું દુઃખ શું છે એ તમારું મન નક્કી કરે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ ચાર જે તન માત્રાઓ જે છે, આપણે કહીએ 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ 14 વસ્તુઓ હોય. એની અંદર આ મન જે છે એ મન માણસને મનુષ્ય બનાવે છે. મન માણસને સાચો માણસ બનાવે છે. અને એવા સમયે મનથી જયારે મન ભળે ત્યારે સામાન્ય રીતે આપણે કંસારના કોળિયા ખાઈએ ને લગ્ન વખતે, ત્યારે 4-5 જે કોળિયા આપણે ખાતા હોય છે એની અંદર આ વસ્તુ બતાવવામાં આવે છે કે તારા મન સાથે મારું મન એક થાય, તારા ચિત્ત સાથે મારું ચિત્ત એક થાય, તારા વિચારો સાથે મારા વિચારો એક થાય અને તારા સંસ્કાર ને તારા પરિવારની સંસ્કૃતિ સાથે મારા સંસ્કાર ને મારી સંસ્કૃતિ એક થાય. અલગ થવાની વાત નથી, બધું છોડીને આવીશું એનો મતલબ એવો નથી કે બધું મારા પિયરમાં મૂકીને આવું. ત્યાં મારા મૂળિયાની અંદર રહેલી માટી જે છે એ મારા પિયરિયાની છે. અને આવા સમયે દીકરી જયારે સાસરે આવે ત્યારે પૂર્ણતઃ ખાસ કરી ઘરમાં સ્ત્રી વર્ગ હોય, ચાહે માતા હોય, ચાહે નણંદ નાની હોય, તો ભાભીને બહુ વાલી હોય. માની જેમ જયારે સુખાકારી આપતી હોય ત્યારે સાસુ હોય છે મિત્રો. પિતાની જેમ સારો સહકાર આપતા હોય ત્યારે પિતા હંમેશા સસરા હોય છે. તો આવી ઘણી બધી બાબતોને ધ્યાનમાં રાખી અને કદાચ આપણા ઘરની અંદર જે રીતિ રિવાજ, આપણા ઘરની રહેણી કહેણી અમુક સમયે ના પણ ફાવે, એવું કઈ જરૂરી નથી કે દર વખતે ફાવે, પણ અમુક વખતે ના પણ ફાવે, પણ એમાં વધારે પ્રયત્ન આપણા તો એવા જ હોવા જોઈએ કે જેના કારણે એના સંસ્કાર, એની સંસ્કૃતિને પણ સાથે રાખે અને આપણા સંસ્કારને, આપણી સંસ્કૃતિને પણ સાથે સાચવે. પણ ઘણી વખત હા વિપરીત અસરો પણ ઉભી કરાવડાવે છે. એવું નથી બધું દૂધ એટલું દૂધ જ હોય, બરાબર છે. તો ક્યારેક કેમિકલ વાળા દૂધે આવી જાય, ક્યારેક આમ કહેવાય ને કે ભાઈ ઓછા ફેટ વાળા દૂધે આવી જાય તો આવી જાય, પણ આપણા લમણે લખાયેલા કરવાનું શું. પણ છતાંય વ્યક્તિના વિચારોની સાથે જયારે વિચારો ઘડાતા હોય ત્યારે ખોટા વિચારો હંમેશા પ્રગતિમાં બાધક બનતા હોય છે. અને એવા સમયે સુખી જીવન માટે એમ કહેવાય છે કે દૂર શેનાથી રહેવાનું છે, કે વ્યાયામથી દૂર રહેવાનું છે. પેલા આમ કીધું ને પેલી આમ કીધું, આ વ્યાયામ છે. હકીકતમાં ના એ કીધું હોય. એનો મતલબ કે કાન અને આંખ આ બંનેને ખુલ્લા રાખે છે, એના દાંપત્ય જીવનમાં સારી સુખાકારીની પ્રાપ્તિ થાય છે. ઘણી વખત જુઓ છો કે મહેનત અને પ્રામાણિકતાથી કરેલું કાર્ય પણ સફળતા નથી આપતું હોતું, કારણ કે એના પર તમારો ભરોસો ઓછો હોય છે. કોઈ પણ વ્યક્તિ જયારે ઘરમાં પ્રવેશ કરે ત્યારે ભરોસાથી ભરપૂર હોય છે અને ભરોસો જાળવી રાખવો એ હંમેશા આપણી ફરજમાં આવતું હોય છે મિત્રો. તો આ વસ્તુને પણ આપણે ધ્યાનમાં રાખવી પડશે.
તો હવે આપણે વાત એ કરીએ છીએ, ઘણી બધા એવા તમને દ્રષ્ટાંત સાથે હું તમને કહું. આમ તો ઘણી અમારે તો જયારે જોવાવાળા ઘણા બધા વર્ગ આવતા હોય ત્યારે અમને અલગ અલગ વસ્તુઓની ખબર પડે કે આ વસ્તુ આમ છે, આ વસ્તુ આમ છે, આને આ રીતે ગ્રહોની આ રીતે મજબૂતાઈ જોઈએ. અમે ક્યારેય નેગેટિવ ક્યારેય કોઈને વિચારો આપતા નથી. બીજું, વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓ જ્યોતિષીઓ પાસે કાયમ ન હોવી જોઈએ. શું કામ કે હંમેશા એ અન્ય વ્યક્તિનું શ્રેય કરવા માટે જ પ્રયત્ન કરતો હોય, અને એટલા માટે કોઈ પણ સારા જ્યોતિષી પાસે જાય, કોઈ પણ સારા મનોચિકિત્સક પાસે જાય અને મનની વેદના જયારે ઠાલવે ત્યારે એક વસ્તુને ધ્યાનમાં રાખવાની કે આ મનની વેદનાને ઉકેલવા માટે પ્રયત્ન કરવો જોઈએ, અને એમાં નિસ્વાર્થ ભાવે કરેલું કર્મ હંમેશા સારી સફળતા પ્રદાન કરતું હોય છે. ઘણી બધી બાબતોમાં હું તમને કહું કે લગ્નના છૂટાછેડા સુધી પહોંચેલી વાતો, કંઈક સારી વાતો એને સાંભળી અમારી પાસેથી, કંઈક દ્રષ્ટાંત અને ઉદાહરણો સાથે અમે કહેવા માટે પ્રયત્ન કર્યો, અને એ છૂટાછેડા સુધી પહોંચેલી જે વાત છે એ તૂટી ગઈ, અને પાછા દાંપત્ય જીવનના પાછા ઘીના ઠામમાં ઘી પડી ગયા. આવા ઘણા દાખલા જોયા છે. ઘણા માતા પિતા પોતાના સંતાનોને અમુક પક્ષ લઈને કહેતા હોય કે ભાઈ અમારા સંતાનો આ રીતના છે, અમારા સંતાનોને આ કરવું છે, અમારા સંતાનોને, ત્યારે અમે ખાસ કરી કહેતા હોઈએ છીએ કે તમે ફક્ત તમારા સંતાનોનું ધ્યાન ન રાખો, આવવા વાળો મહેમાન જે છે એ મહેમાન ક્યાં સુધી તમારા ઘરે મહેમાન રહેશે, એને તમે ઘરનો બનાવો ને. અને એ પ્રમાણે ઘણી વખત ગ્રહોના આધારે આ કહી શકીએ છીએ, કારણ કે ગ્રહ રાજ્યમ પ્રયસંતિ ગ્રહ રાજ્યમ હરંતી ચ ગ્રહેશુ વ્યાપિતમ સર્વમ ત્રૈલોક્યમ સચરાચર. તો મિત્રો આ બાબતોને ખાસ ધ્યાનમાં રાખવાની હોય છે. ખોટા વિચારો હંમેશા પ્રગતિમાં બાધક બનતા હોય. કોઈ પણ વ્યક્તિ વિશે તમે અમુક વખતે તમે જોઈ લો કે અન્ય વ્યક્તિઓ પાસેથી સાંભળેલી વાત હોય એટલે અમુક વ્યક્તિ આપણને ખોટા લાગે. કોઈ પણ ઘરે આપણે રહેવા જવાનું હોય અને આજુબાજુવાળા પાડોશી શું કે આ ત્રીજા નંબરના પેલા જે ઘરવાળા પેલા બેન છે ને એ બહુ માથા પાડે છે, વારંવાર ઝઘડા કરશે, વારંવાર કજિયા કરશે, વારંવાર ટેન્શનો આપશે. તો આ બધી વાતો સાંભળી પછી એવું થાય કે એ બેન જયારે પણ આપણને દેખાય ને ત્યારે એના વચકાના વાંધા જ આપણને દેખાય. શું કામ કે કોકે આપણા મગજની અંદર નાખી દીધેલું છે. તો આવા સમયે ચંદ્રને જોવાનો રહ્યો મિત્રો. ચંદ્ર શુક્ર સાથે હંમેશા લક્ષ્મીઓ કરતો હોય છે. લક્ષ્મી એટલે ખાલી પૈસા જ નહીં, તમારા ચહેરા ઉપર જે ચમક છે, પ્રસન્નતા છે, એ ચંદ્ર અને શુક્રના આધારે પ્રાપ્ત થતી હોય છે. તો શુક્ર અને ચંદ્ર જેની કુંડળીમાં પાવરફુલ હોય એને મને ત્યાં સુધી વાંધો નથી આવતો, પણ ચંદ્ર જેનો કુંડળીમાં રાહુ સાથે જોડાયેલો હોય, ચંદ્ર જેની કુંડળીમાં શનિ સાથે જોડાયેલો હોય, ચંદ્ર જેની કુંડળીમાં બુધ સાથે જોડાયેલો હોય, આ બધા વ્યક્તિઓએ દાંપત્ય જીવનમાં આ મેં કહ્યું એ બાબતમાં થોડું સાચવવું પડે. કારણ કે લગ્ન જીવનની અંદર, પરિવારની અંદર કુશળતાપૂર્વક જયારે કામ કરવાનું હોય ત્યારે ખાસ કરી પુરુષો તો સવારમાં નીકળી જાય, સાંજે ઘરે આવે, અને એવા સમય પણ એ જેને કહેવાય કે પ્રસન્નતાથી જાય અને પ્રસન્નતાથી પાછો આવે એવો વ્યવહાર ઘરની અંદર આપણને જોવા મળે તો ખૂબ સારી સફળતાની પ્રાપ્તિ થાય. અને એટલા માટે કહેવાય સફેદ વસ્તુ એટલે કે તમે તમારા ઘરમાં કપૂરનો ઉપયોગ વધારે વધારે કરો છો તો તમારા ઘરની અંદર નેગેટિવ એનર્જી ઓછી થાય અને પોઝિટિવ એનર્જીની વૃદ્ધિ થાય છે. ઘરની અંદર વધારે પાણીનો ઉપયોગ કરતા હોઈએ છીએ આપણે. આવે ત્યારે પાણી આપીએ, જાય ત્યારે પાણી આપીએ, ખાવા બેસે ત્યારે પાણી આપીએ, કલાકે પાણીનું જ પૂછીએ ને આપણે કે દૂધ આપીએ, આપણે ઘરમાં ઘી ગમે એટલું હાડો ઘી આપીએ, ના, પાણીનું જ પૂછતા હોય છે આપણે. શું કામ કે એનું મન પ્રસન્ન રહે. તો મૂળ જડતિયા જગદીશ છે, અને આ જગદીશની ઉપાસના એ જ છે જે રહેવાવાળા વ્યક્તિને, સાથે કામ કરવાવાળા વ્યક્તિને, અને જે કોઈ વ્યક્તિ તમારા આશ્રય હોય અથવા તો તમારે જેનો પ્રેમ વધારે જોઈતો હોય એવા વ્યક્તિઓની સાથે નિસ્વાર્થ ભાવે મનને મન મળાવીને જો કામ કરીએ ને તો સફળતા પ્રાપ્ત થાય. અને કદાચ એવું લાગતું હોય કે આ કંઈ નથી પરિણામ મળતું ત્યારે ચંદ્રનું રત્ન ધારણ કરવું જોઈએ, મહાદેવજીની પૂજા કરવી જોઈએ. આ કરવાથી ખૂબ સારા પરિણામો આપણને પ્રાપ્ત થાય છે. જય ગણેશ.